સાયબર માફિયાઓના એજન્ટ બની કરોડોની હેરાફેરી કરનાર 3 શખ્સોની મોરબી પોલીસે ધરપકડ કરી છે. મોરબી સાયબર પોલીસે અલગ અલગ 2 ગુનાઓમાં 3 આરોપીની ધરપકડ કરી છે. જેમાં મોરબીના ભાવિન નરેન્દ્રભાઈ ત્રિવેદી અને રવિ નારણભાઈ દેવસુદે અને અમદાવાદના ભાર્ગવ દિનેશભાઈ પૂજારાનો સમાવેશ થાય છે. ભાવિન અને રવિએ 1.5% કમિશન ઉપર 6 કરંટ એકાઉન્ટમાંથી 21 કરોડ અને 4 સેવિંગ એકાઉન્ટમાંથી 50 લાખ મેળવી આંગડિયા મારફત મોકલ્યા હતા. જ્યારે ભાર્ગવે 24 લાખ આંગડિયામાંથી મેળવીને વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું છે. મોરબી પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે અને આ બાબતે મોરબી જિલ્લા ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. શું બનાવ હતો, કેવી રીતે પકડ્યા, જાણો સમગ્ર બનાવ અંગે. ભારત સરકારના I4C પોર્ટલ જે સમન્વય પોર્ટલ પરથી જે મ્યુલ એકાઉન્ટ્સની માહિતી તમામ જિલ્લાઓમાં શેર કરવામાં આવી હતી, તેના આધારે મોરબી જિલ્લા સાયબર પોલીસે જે ગુનાઓ નોંધ્યા હતા એ ગુનાઓમાંથી ગઈકાલે 2 અલગ અલગ ગુનાઓમાં કુલ 3 આરોપીની અટક કરવામાં આવી છે. જેમાંથી 2 આરોપી જે છે ભાવિનભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી અને રવિ નારણભાઈ દેવસુદ, એ બંને મોરબી ખાતે રહે છે અને તેઓ 1.5% કમિશન ઉપર અલગ અલગ 6 કરંટ એકાઉન્ટ અને 4 સેવિંગ્સ એકાઉન્ટ એમ પોતાના એકાઉન્ટ્સમાંથી 6 કરંટ એકાઉન્ટમાંથી રૂપિયા 21 કરોડ અને 4 સેવિંગ્સ એકાઉન્ટમાંથી આશરે રૂપિયા 50 લાખ જેટલાની રકમની 1.5% કમિશન લઈને આંગડિયા કરતા હતા, જે પોતે અહીંયા આંગડિયામાં કરવાવાળા તરીકે છે. અને જે બીજો ગુનો છે તેમાં ભાર્ગવ દિનેશભાઈ પૂજારા, જે અમદાવાદના રહેવાવાળા છે, તેઓ આંગડિયામાંથી 24 લાખ રૂપિયા તેઓએ મેળવ્યા હતા અને ત્યાં આગળ કોઈકને આપેલ છે એવું તેઓએ જણાવ્યું હતું. આ ત્રણેય આરોપીની ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી જિલ્લાએ ધરપકડ કરીને ફર્ધર રિમાન્ડ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં સોંપેલા છે.